આપણામાં એક જૂની કહેવત છે, મિત્ર ऐसा कीजिए जैसे सिर को बाल काट काट के काटिए फिर भी तजे न खा। પણ બદલાતા સમયની સાથે મિત્રતાના મૂલ્યો બદલાયા છે। આજકાલ કેટલીક મિત્રતા માત્ર સ્વાર્થ માટે, રૂપિયા માટે કરવામાં આવે છે। આજની કહાની પણ કંઈક એવી જ છે। મિત્રતાની એવી કહાની, દગાબાજીની એવી કહાની જેના બે છેડા 450 કિલોમીટર દૂર છે। મિત્રના લગ્નના અરમાન પર રૂપિયાના સ્વાર્થના ખૂની ખંજર ભોંકવાની આ ખૌફનાક કહાની। આ છે દાહોદ જિલ્લામાં આવેલ ચાકલિયા ગામનો સીમ વિસ્તાર। આમ તો આ ગામમાં મોટા ભાગની વસ્તી આદિવાસી બંધુઓની છે, જેમનું એક જ સૂત્ર છે, જાત મહેનત જિંદાબાદ। ખેતી પર નભતો આ વિસ્તાર, ખેતીની કમાણી પર ખુમારીથી જીવતા લોકો। પણ અચાનક એક દિવસ આ વિસ્તારમાં કંઈક એવું થયું કે આખા પંથકમાં ચકચાર મચી ગઈ। અહીંયા જે થયું એના પડઘા સેંકડો કિલોમીટર દૂર રાજકોટમાં પડ્યા। તારીખ હતી 9 મે 2025। બપોરનો સમય હતો। પોલીસ કર્મચારી પરેશભાઈ તેમને આ ઈજાગ્રસ્ત માણસને પોતાને પાસે લઈ આવે છે અને એને પ્રાથમિક પૂછપરછ કરી અને એને ખાવાનું જોઈતું એને ખવડાવે છે। એ ઘાયલ વ્યક્તિએ પોલીસ કર્મીને કહ્યું કે એના બનેવી સાથે વાત કરવા માંગે છે। પોલીસ કર્મીએ ઘાયલ વ્યક્તિની એના બનેવી સાથે ફોન પર વાત કરાવી। એના બનેવીને એની સાથે શું થયું એ વાત એ વ્યક્તિ કરે છે અને પોલીસ કર્મી એ વાત સાંભળીને સમસમી જાય છે। હજી તો પોલીસ કર્મી એ વ્યક્તિની સાર સંભાળ લઈ રહ્યા હતા, એને જમાડી રહ્યા હતા અને ત્યાં જ એ વ્યક્તિની તબિયત એકદમથી ખરાબ થઈ ગઈ। 108 થી એમને પેથાપુર પીએચસી લઈ જવામાં આવ્યા, પણ ટૂંકી સારવાર બાદ એ વ્યક્તિનું ત્યાં મૃત્યુ થઈ ગયું। કોણ હતો એ વ્યક્તિ? ચાકલિયા ગામની સીમમાં એ કેવી રીતે પહોંચ્યો? શું થયું હતું એની સાથે? કોણે એના આવા હાલ કર્યા હતા? આ સવાલોના જવાબ ધ્રુજાવી જાય એવા છે। એ વ્યક્તિ હતો રાજકોટના મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા રમેશ ડાંગરેચિયા। રાજકોટમાં રહેતો આ વ્યક્તિ 450 કિલોમીટર દૂર દાહોદ જિલ્લામાં આવા અંતરિયાળ ચાકલિયા ગામમાં શું કરી રહ્યો હતો? એના શરીર પર ઘાના અનેક નિશાન હતા, મરણતોલ ઘા મારવામાં આવ્યા હતા। શું થયું હતું આ વ્યક્તિ સાથે? રાજકોટથી અહીંયા શું એ વ્યક્તિ કોઈ કામ માટે આવેલો? પણ આ તો આદિવાસી વિસ્તાર છે, અહીંયા ના કોઈ ઇન્ડસ્ટ્રી છે, ના કોઈ મોટું માર્કેટ। તો પછી આ વ્યક્તિનું અહીંયા આવવા માટેનું કારણ શું હતું? આ વ્યક્તિ અહીંયા આવ્યો નહોતો, એને અહીંયા લાવવામાં આવ્યો હતો। દોસ્તીની દુહાઈ આપી, લગ્નના સપના બતાવી। રમેશભાઈએ જ્યારે પોલીસ કર્મીના ફોનથી બનેવી સાથે વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે બનેવી સાહેબ મને કિડનેપ કરી લીધો હતો। મને કિડનેપ કરી 10 લાખ રૂપિયાની ખંડણી માંગે છે। હું જેમ તેમ કરીને કિડનેપરોની ચુંગાલમાંથી બચી નીકળો હું, અને મને બહુ માર્યો છે, બહુ લાગ્યું છે મને એવું લાગે છે મને કાંક થઈ જશે। તમે જલ્દી અહીંયા આવો, આ મારી બેનને લેતા આવજો, મને બચાવી લ્યો, જટ આવજો। પોલીસ કર્મીએ આ વાત દાહોદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરી અને વાત સ્પષ્ટ થઈ ગઈ કે આ વ્યક્તિની હત્યા કરાઈ છે। પણ શા માટે? કોણે કરી હત્યા? આ વ્યક્તિને શા માટે કિડનેપ કરવામાં આવ્યો હતો? શું દુશ્મની હતી એ કિડનેપરો સાથે આ વ્યક્તિની? કોણ હતા એ કિડનેપર? હવે પોલીસે શોધવાનું હતું અને એના માટે દાહોદ પોલીસે રાજકોટ પોલીસનો સંપર્ક કરી રમેશભાઈનો ભૂતકાળ ફંફોસવાનો શરૂ કર્યો।
લગભગ 14 વર્ષ પહેલા રમેશભાઈના છૂટાછેડા થયા હતા. એમને એક 15 વર્ષની દીકરી છે. રાજકોટના કાગદરી ગામે એમનું ગેરેજ છે. એ ગેરેજની આસપાસ દાહોદ જિલ્લાના લીમડી ગામની આજુબાજુમાંથી આવીને કામ કરતા કેટલાક લોકો વસી ગયા હતા. એમની સાથે રમેશભાઈની ઓળખાણ થઈ. આ લોકો ગેરેજ પર રોજ અવરજવર કરતા એટલે ધીમે ધીમે એમની સાથે રમેશભાઈની મિત્રતા થઈ ગઈ. ધીમે ધીમે રમેશભાઈના ઘરે એમની આવન જાવન પણ શરૂ થઈ ગઈ. જ્યારે કોઈ માણસ પર કોઈ વિશ્વાસ કરી એને ઘરનું આંગણું દેખાડે, ઘરમાં એની આવન જાવન શરૂ થાય ત્યારે ઘરની વાતો પણ એને ખબર પડવાની શરૂઆત થાય છે. અહીંયા પણ એવું જ થયું. રમેશભાઈને એકલતા કોરી ખાતી હતી. દીકરીની પરવરિશ માટે ઘરમાં એક વ્યક્તિની ઉણપ ચાલતી હતી. રમેશભાઈ બીજા લગ્નનું વિચારી રહ્યા હતા અને આ વાત એમના નવા સવા બનેલા આ દાહોદ જિલ્લાના દોસ્તોને ખબર પડી. નવા સવા બનેલા આ મિત્રોએ મિત્રની મદદ કરવાનું નક્કી કર્યું, પણ એ મદદ માત્ર એક ડોળ હતી, દેખાડો હતી. મનમાં તો મિત્રને લૂંટવાના ઈરાદા ઉલળી રહ્યા હતા. આ નવા સવા બનેલા દોસ્તોએ દાહોદની એક યુવતી સુનીતા સાથે રમેશભાઈની મુલાકાત કરાવી, પણ લગ્ન માટે એ શરત મૂકી કે સુનીતાના પરિવારને 2.5 લાખ રૂપિયા અને 2.5 કિલો ચાંદી આપવી પડશે. એક સામાન્ય ગેરેજવાળા વ્યક્તિ માટે આટલા પૈસા અને આટલી ચાંદીની વ્યવસ્થા કરવી શક્ય નહોતી. એટલે રમેશભાઈએ લગ્નની ના પાડી દીધી, સુનીતાને રિજેક્ટ કરી. પણ એમના એ લાલચુ મિત્રો હતા કે કંઈ પણ કરી રમેશભાઈ પાસેથી પૈસા પડાવવા આમાદા થઈ ચૂક્યા હતા. એ લાલચુ મિત્રોએ દાહોદમાં બીજી એક યુવતી સાથે મુલાકાત કરાવવાનું નક્કી કર્યું અને લાલચ આપી કે અહીંયા પૈસા અને ચાંદી ઓછા આપવા પડશે એવી ગોઠવણ કરી આપશે. રમેશભાઈ મિત્રોની વાતમાં આવી ગયા. એમના પર ભરોસો મૂકી એમની જાળમાં ફસાઈ ગયા. કાવતરું રચી અને સુનીતા, વિપુલ, પ્રવીણ અને બીજા એક અન્ય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ સાથે મળી એને બોલાવે છે અને ત્યારબાદ આ મરણ જનાર જે રમેશભાઈ છે એમના ફોનથી એમના જે પરિવારજન છે એમના બેન પાસે ₹10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવે છે અને જો તમે 10 લાખ રૂપિયા નહીં આપો તો આ રમેશભાઈને અમે જીવતા જવા દઈશું નહીં. મિત્રોની જાળને રમેશભાઈ સમજી ન શક્યા. એમની સાથે દાહોદ ગયા અને ત્યાં જ એ મિત્રોએ જ એમનું અપહરણ કરી લીધું. એમના પરિવાર પાસે જે 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી એ પરિવાર સમયસર આપી ન શક્યો તો ગાડીમાં જ રમેશભાઈ પર હથિયારોથી હુમલો કરી દેવાયો, એમને ઢોર માર મરાયો. પણ ગમે તેમ કરી રમેશભાઈ એ દગાબાજ મિત્રોની ચુંગાલમાંથી છટકી ચાકલિયા ગામની સીમ સુધી પહોંચી ગયા. પણ કુદરતે કંઈક ઓર જ લેખ લખેલા હતા. રમેશભાઈ જીઆરડી જવાન અને ત્યાંથી પોલીસ કર્મીના હાથમાં તો આવ્યા, પણ મિત્રોના વિશ્વાસઘાતી પ્રહાર એવા પ્રચંડ હતા કે એમનો જીવ ન બચી શક્યો. પોલીસે હત્યારા મિત્રો સામે ગુનો દાખલ કરી એમની શોધખોળ શરૂ કરી. અને જે બાબતે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવે છે અને આ ગુનાના કામે કુલ 4 આરોપીઓ છે. 4 આરોપીઓને પોલીસ અધિક્ષક શ્રીની અલગ અલગ 5 ટીમો બનાવી અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે અને હાલ તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા આ લોકોની રિમાન્ડ મેળવવાની તજવીજ હાલમાં ચાલુ છે. જ્યારે પોતાના જ ઘાતકી નીકળે, જ્યારે મિત્રો જ આવા દગાબાજ હોય ત્યારે દુશ્મનોની ક્યાં જરૂર છે? આ ચારેય દગાબાજોને કડકમાં કડક સજા મળે એના માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. દુઃખ એ દીકરી માટે થાય જેણે નાનપણમાં જ બાપની છત્રછાયા ગુમાવી દીધી. માં અને બાપ વિહોણું જીવન કેવું ભયાનક હોય છે એ આપણે સારી રીતે જાણીએ છીએ અને એટલે જ એ દીકરીના ભવિષ્યની ચિંતા થઈ રહી છે. ક્રાઇમ એલર્ટ માટે હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ. વટ એવું કહેવાય